સત્સંગમાં એક વખત કેસેટનું હા સાંભળું છું ને, હા 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 કે જે સાધક આત્મામાં સ્થિર થઈ બરાબર અને જેને 24 કલાકમાં બ્રહ્માનંદ મળ્યું બરાબર એને પછી કોઈ ઈચ્છા કે વાસના રહેતી નથી. હા બરાબર. આત્મામાં સ્થિર રહેવું છે. હા હા તો એટલે હોવાપણામાં રહેવાનું, છુંમાં રહેવાનું, એ તો ખબર છે હોવાપણું ને છું એટલે શું. બરાબર. એમાં સ્થિર રહે ત્યારે જે બધું ભૂલાઈ જાય છે. બરાબર. પણ ખરેખર આત્મા એટલે એ છે કે પછી એના માટે શોધ કરવાની છે. એટલે આપણે તમને એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે આપણે શું કહેવાય કે હોવાપણું અથવા તો છુપણું છે એ શું છે? શું અથવા ભાન શું છે? બધા શબ્દ અલગ અલગ બરાબર. છે પણ ખરેખર છે તો એક જ કે બીજું કઈ અલગ અલગ છે. એટલે આપણે પ્રશ્ન તમને જ પૂછી કે એ તમે જેને હોવાપણું કહેતા હો, તમે જેને છુપણું કહેતા હો, એ શું છે? એ શું છે? પણ એટલે કે આમ એ સમયે કઈ જ નથી હોતું. શું એ કાયમ સતત રહેતું નથી. એ રહેવા પ્રયત્ન કરીએ ત્યારે એનો અનુભવ થાય છે. એટલે અનુભવની અંદર તો કઈ રહેતું નથી એવું થાય છે ને? અનુભવ એટલે ખુદ અનુભવ આપણે કરી શકીએ પણ એ વ્યક્ત ન કરી શકીએ. હવે આ જે તમારી અવસ્થા છે એ તમને ક્યાં કામ લાગશે? માનો કે આ અવસ્થા તમને આવી, હવે આ અવસ્થાનો તમને ક્યાં તમે યુઝ શું કરશો આનો? માનો કે આ અવસ્થા તો આપણને એક અનુભવમાં આવી ગઈ કે જેમાં શાંતિ છે, જેમાં વિચાર નથી, એવી અવસ્થા આવી ગઈ આપણી આગળ. હવે આ અવસ્થાનું શું કરવું? એટલે આ અવસ્થાઓ માનો કે હવે જીવનનો કોઈ પ્રસંગ બને છે જે આપણને ગમે એવો નથી, આપણને દુઃખ લાગે એવો છે, તો એ વખતે આ વસ્તુ ક્યાં કામ લાગશે? એ વખતે જે ઉત્પાદ ઉપડે છે, જે દુઃખ થાય, જે કઈ થાય અને અલગ રહીને જોઈ શકીએ છીએ. એટલે અલગ રહેવું એટલે તમે બરાબર સમજો છો? અલગ રહેવું એટલે શું? માનો કે અલગ રહેવું અંદર પૂરેપૂરું આવી જાય, બોડીની અંદર પૂરેપૂરું આવી જાય. એટલે બોડીની અંદર ભલે તમે પૂરેપૂરા આવી ગયા, હવે તમને શું દેખાય છે? દેખાય છે શું? જ્યારે એટલે માનો કે કાલની આ પરિસ્થિતિ માટેનો કોઈ ઉકળાટ તમને અંદર અનુભવમાં આવે છે. હવે એ અનુભવ છે એનાથી તમે સેપરેશન કેવી રીતે કરો છો? એટલે એ વખતે આ બાજુ ઉકળાટ હોય છે, તમે ક્યાં હો છો? તમે ક્યાં હો છો? કોઈ પણ એકાદા સેન્ટરમાં રહી શકીએ છીએ. સેન્ટરમાં નથી રહેવાતું, ઉકળાટ સાથે જોડાઈ જાય છે, વળી પાછા એમાંથી બહાર નીકળીને સેન્ટરમાં. એટલે સેન્ટરમાં તમે જયારે આવો છો, સેન્ટરમાં આવો છો ત્યારે આ દેખાતું નથી, આ હોય છે ત્યારે સેન્ટર નથી. એ પણ દેખાય. અને જે સહસ્ત્ર ચક્ર 3 અનુભવ થાય. એક તો સેન્ટરમાં આવી, હોવાપણામાં આવી ત્યારે સહસ્ત્ર ચક્ર ઊંચું થાય અને બાકી જે પરિસ્થિતિ હોય ને એનો ઉકળાટનો અનુભવ થતો. એટલે એ ઉકળાટના અનુભવમાં તમને હવે શું સેપરેશન લાગે છે? શું લાગે છે? માનો કે તમે એ ઉકળાટનો જે અનુભવ કરો છો એમાં ઉકળાટ આવી થાય છે કે શું આવી થાય છે? એટલે થાય છે ઉકળાટ જ આવી થાય. તો હવે હોવાપણું તમે જે કહો છો એ શું છે? તો કે જે હોવાપણ એટલે હોવું જોઈએ કેવી રીતે કે એક ઓબ્જેક્ટ છે, આ ઉકળાટ છે અને બીજો ઉકળાટને જોવે છે, બે વસ્તુ હોય ને. હવે આ બાજુનું પલ્લું જો ભારી થાય, જોનારનું જે પલ્લું ભારી થાય તો ઓલું કઈક અંશમાં ના શાંત નથી કરવું, આપણે એને ખોલવું છે. ખુલતું નથી, શાંત થઈ જાય છે. ના એટલે આપણે હોવા એટલે એને બિચારાને દબાવી દઈએ છીએ. એટલે આપણે અત્યારની જે એટલે પેલી વસ્તુ એવી સમજો કે તમે જેને અત્યારે હોવાપણું ગણો છો ને, એ હોવાપણું શું છે એને તમે ગોતો. તમે માનો કે અત્યારે શાંત અવસ્થામાં છો, તમને આનંદ આવે છે, શાંતિ આવે છે, તો તમે ક્યાં છો? તમે ક્યાં છો? એટલે હવે તમને આ અવસ્થા છે એ ગમે છે કે નથી ગમતી? અવસ્થા તો ગમે છે. હવે અવસ્થા ગમે છે તો એનો અર્થ શું થયો? સિલેક્શન થયું. તો સિલેક્શન એટલે અહંકાર. તો એ અહંકાર છે, એના ઉપર કઈ રીતે કામ કરીએ છીએ? તો શું કરવું આપણે? કરું શું? હવે શું કરશું? કરશું આપણે. એટલે પેલું હોવાપણું છે એટલે હોવાપણાની ખબર નથી, ત્યાંથી તમે ચાલુ કરો. છુપણું છે ખબર નથી, ત્યાંથી આપણે ચાલુ કરી છીએ કે છુપણું છે શું છે મને ખબર નથી. છુપણાની ખબર નથી. આપણે જેને છુપણું કહી છીએ એટલે ત્યાં શાંતિ હોય, આનંદ હોય અને એનો કોઈ ભોગતા હોય, જેને એમ મજા આવતી હોય અને એને એવું લાગતું હોય કે બહુ સારી અવસ્થા છે, બહુ સારું છે. પણ એનો એટલે આ જગ્યાએ જ પેલા ભોગતા છે.
અહીંયા કરતા નથી, પણ આ જગ્યાએ ભોગતા પડેલો છે અને ભોગતા છે એને મજા આવે છે. તો જે મજા લે છે, જે સુખ લે છે એને દુઃખ તો થવાનું છે. શું કરશું? શું કરશું? શું કરશું આપણે? ક્યાં પ્રોબ્લેમ છે? આપણે કેમ જોઈ નથી શકતા? અને 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 આપણો નિષ્કર્ષ એમ કેમ થઈ ગયો કે આ છુપણું છે? માનો કે જે જગ્યાએ ઊભા છે એ જગ્યાને ગોતવી છે, એ શું છે? માનો કે આપણે જે જગ્યાએ ઊભા છે એને ગોતવી છે કે એ જગ્યા શું છે? માનો કે અત્યારે હું અનુભવ કરી રહ્યો છું, તો એ જગ્યા કઈ છે? વર્તમાન હોય શકે, ભવિષ્ય ન હોય, એકલું વર્તમાન છે. એટલે વર્તમાન જ કેમ કેમ કહી શકાય? વર્તમાન છે એમ કેમ કહી શકાય? આપણે એને વર્તમાન શું કામ કહી છે? કારણ કે ઈ વર્તમાનમાં કઈ આમ દેખાતું તો નથી, સમજાતું તો નથી. એટલે આ વસ્તુ કેવી હોય કે તમારું હોવું છે એના દ્વારા કંઈક દેખાવું જોઈએ, સમજાવવું જોઈએ. તો આપણને કંઈ દેખાતું નથી, કંઈ સમજાતું નથી. માનો કે ઉકળાટ છે ખરો, પણ તમે એટલે આપણો પ્રયાસ ઓલો શાંતિનો ને આનંદનો હોય, પણ આપણું અત્યારને આત્માના ઉપર જે આવરણ ચડેલું છે એ શેનું ચડેલું છે? તો કે આ જે ઉકળાટ છે એ વિચાર છે, જે વેલ્યુ આપેલી છે આપણે ભૂતકાળ દ્વારા જે વેલ્યુ આપે, એ વેલ્યુએશન છે એનું હાઇલાઇટ થાય છે. અત્યારે આપણી અંદર જે વેલ્યુ અંદર આપેલી છે એ હાઇલાઇટ થાય છે. અને હવે આપણે ક્યાં છીએ? એટલે વેલ્યુ છે એ આપણા અંતઃકરણની અંદર હાવી થઈ જાય છે. હવે આપણે કઈ જગ્યાએ રહી એમ આપણું હોવું છે એ અત્યારે કઈ જગ્યાએ છે? માનો કે કઈ જગ્યાએ છે? આપણને માનો કે ઉકળાટ દેખાય છે એટલું તો આપણને બરાબર છે ને? ઉકળાટ દેખાય છે એટલું તો આપણને બરાબર છે. હવે શું નથી દેખાતું? દેખાતું શું નથી એ આપણને ખ્યાલ આવે? શું દેખાતું નથી આપણને? હે, આ જગ્યાએ શું નથી દેખાતું? હે, ભોગતા ભાવ નથી દેખાતો ને? એક તો ભોગતા ભાવ છે એ એક વસ્તુ, અને બીજો ભ્રમ એ છે કે આપણે હોવાપણામાં છે ને એ ભ્રમ છે. એ હોવાપણું નથી, એ હોવાપણું નથી. એટલે છે હોવાપણું કોઈ રીતે, પણ જે આપણે જેને હોવાપણું આપણે માની છીએ એ હોવાપણું આ નથી. એટલે પેલો તો આપણો ભ્રમ આપણે એ દૂર કરવો જોઈએ કે આપણે હોવાપણામાં નથી. આપણે માનો કે અત્યારે ભોગતાપણામાં છે, તો હોવાપણામાં નથી, તો તમે તમારા ભોગતાપણાની અંદર છો એટલે તમને મજા આવે છે, તમને આનંદ આવે છે, એ બરાબર. પણ આપણે કરવાનું શું છે કે આપણી અંદરનો જે અંતર્યામી છે એ ડાયરેક્ટ રીતે જોઈ શકે, એ પોતે ડાયરેક્ટ રીતે આ જે પરિસ્થિતિ છે એના ઉપર ફોકસ કરી શકે. અત્યારે પરિસ્થિતિ શું છે કે અંદર જે ફોકસ કરે છે એટલે તમારો ફોકસ છે એ આનંદમાં છે, શાંતિમાં છે, જોવામાં નથી. જોવું છે એટલે જોનારની જે જોવે છે એ ટેન્શનની ઉર્જા વધવી જોઈએ, અને ઓલી ઉર્જા છે એને આપણે જોઈ શકવા જોઈએ. જે ઉકળાટની ઉર્જા છે એને આપણે આ જે એટેન્શનની જે ઉર્જા છે એના દ્વારા જોઈ શકવું જોઈએ. તો એટેન્શનની ઉર્જા દ્વારા આપણે જોતા તો નથી. આપણો અત્યારે અંદર ચિત્ત ચોટેલું છે ઓલી શાંતિમાં, ઓલે આનંદમાં ચોટેલું છે. હવે આ શાંતિ ને આનંદને તમે ચોટેલા રહ્યો અને આને જોવા જાવ તો એ કેવી રીતે બને? એટલે આ બાજુ તમે થોડાક જવા જાવ તો ઉકળાટ પકડી લે, અને આ બાજુ તમે રહ્યો તો તમને થોડી શાંતિ, થોડો આનંદ લાગે. પણ એમાં પરિસ્થિતિમાં જોવાનું તો કઈ બનતું નથી. જોવાનું જે છે એ બનતું નથી. તો શું કરશું? હોવાપણું આપણે ગોતી શકીએ કે હોવાપણું આપણું ક્યાં છે? એટલે આપણે એમ સમજો કે આ આત્માની ચિંતા નથી, પણ આત્માને આડે આવરણ છે એને કાપવા છે, એને સમજવા છે. એટલે આપણે સમાધિ નથી જોતી, શાંતિ નથી જોતી, આનંદ નથી જોતો, જોનારને પ્રગટ કરવો છે. શાંતિ મારું સિલેક્શન નથી, જોવું એ મારું સિલેક્શન છે. આનંદ છે એ મારું સિલેક્શન નથી. એ બાય પ્રોડક્ટ થી આવ્યું તો ભલે રહ્યું એની જગ્યાએ,
એના દ્વારા એ કંઈ કરી નથી આગવાનું. જો તમે આનંદને પકડશો, શાંતિને પકડશો, તો જોવાની ઘટના નહીં ઘટે. એટલે હું આનંદને છોડી દઉં છું, શાંતિને છોડી દઉં છું, અને મારી અંદર જોવાનો જે પ્રકાશ ડાયરેક્ટ રીતે આપણી અંદર જે અંતર્યામી છે એ ડાયરેક્ટ રીતે આ પ્રશ્નની સામું જોવે. મારે અત્યારે કરવું છે એવું કે મારો અંદરનો અંતર્યામી એને જોઈ શકે એવું કંઈક કરવું છે. તો એ આપણા અંતર્યામીને આપણે જાગ્રત રાખી શકીએ. આપણા માટે આનંદની વેલ્યુ નથી, શાંતિની વેલ્યુ નથી, જોનારની વેલ્યુ છે. આ જોનાર જો તટસ્થ રીતે ઓબ્ઝર્વેશન નહીં કરે તો આપણો પ્રશ્ન જે સાયકોલોજીકલ પ્રશ્ન છે એનો નિકાલ નહીં થાય. આ સમજાય છે બધાને? એટલે એમાં શું થાય, આપણે ભ્રમમાં એમ પડી જાય છે કે કોઈ પણ વસ્તુને હોવાપણું કહી દે છે. એટલે છે હોવાપણું, ના નથી પાડતા, પણ એ ક્યાં પ્રકારનું હોવાપણું છે? તો એ કે ન્યા ભોગતા છે, એને જોવાની એટલી બધી વેલ્યુ નથી, પણ એને આનંદની વેલ્યુ છે, શાંતિની વેલ્યુ છે, નિર્વિચાર અવસ્થાની વેલ્યુ છે. આપણે વેલ્યુ છે એ આપણે વેલ્યુ કોની છે? તો એ કે સેપરેશન થયું ને એની વેલ્યુ છે. એક દ્રશ્ય થયું ને એક દ્રષ્ટા થયો એની આપણી આગળ વેલ્યુ છે, પણ આપણી આગળ વેલ્યુ ઓની નથી. એટલે એક એ આપણે ખ્યાલ રાખવાનો છે. આપણે અત્યારે વેલ્યુ જે છે એ કોઈ ખોટી જગ્યાએ છે. અને આ વસ્તુ, આ આનંદ અને શાંતિ છે ને એ આપણને ક્યારેય કરતા ક્યારેય જોવામાં નહીં લઈ જાય. એટલે તમે એને પ્રશ્ન, આનંદને પ્રશ્ન કરો, શાંતિને પ્રશ્ન કરો. શું પ્રશ્ન કરો? કે આ આનંદ ને શાંતિ મારા બધા જે અહંકાર, આગ્રહ, માન્યતાને દૂર કરી શકશે? આ શાંતિ, આ જેને આનંદ કહેવાય છે એ મારા પ્રશ્નને અત્યારે હલ કરી શકશે? તો એ પ્રશ્નને જો હલ ન કરી શકતો તો આનંદ ને શાંતિને એક બાજુ રાખીશ. આપણું તો અંદરનો વિભાગ છે એને સેપરેશન કરવું છે. અને વિચારની અંદર જે વેલ્યુ આપણે આપેલી છે, વિચારની અંદર જે વેલ્યુ આપેલી એ વેલ્યુને તોડવી છે કે જેથી આત્માની વેલ્યુ વધે. અત્યારે વિચારે પૈસાને, પ્રતિષ્ઠાને, માન્યતાને, ઇમેજને, સ્વાર્થને મૂલ્ય આપેલું છે. અને હવે હું વિચારને વ્યવસ્થિત રીતે હું જોઈ નહીં શકું. હું મારા આનંદની અંદર રહીશ, મારા શાંતિની અંદર રહીશ તો હું કંઈ કરી નહીં શકું. તો હું મારે જોવાનું છે, મારે અંદર સેપરેશન કરવું છે. સેપરેશનથી ઉત્તમ વસ્તુ એ કંઈ નથી. હું વિચારથી સેપરેટ થાવ એનાથી મોટું એ કોઈ નથી. એનો અંત નથી કરવો, એને સમજવું છે. મને વિચારનો, મારે રાગનો અંત કરી નાખવો છે એવી રીતે નહીં. વિચારને જોવો છે પ્રેમથી, રાગને જોવો છે, દ્વેષને જોવો છે, ઉકળાટને જોવો છે. તમે વિચાર કરો, ઉકળાટ છે, તમે માનો કે ઉકળાટ છે એને ઉર્જા મળે છે આપણા દ્વારા જ મળે છે. ઉકળાટ પોતે તો એક ડેટા છે અંદરનો. હવે એ ડેટાને આપણે દ્રષ્ટાને એનર્જી નથી આપી શકતા, એટલે આપણે એનર્જી ઉકળાટને આપી છે. એટલે અને આપણો સંઘર્ષ એવો છે કે ઉકળાટ છે એને એનર્જી ન મળે, જોનારને વ્યવસ્થિત રીતે એનર્જી મળે, અને જોનાર છે એ આ ઉકળાટને બરાબર રીતે જોઈ શકે એવું કંઈક કરવું છે. એવું આપણે કરી શકીએ કે ના? આપણે જ્યારે જોવાની પ્રોસેસ કરી છે ત્યારે આપણે ક્યાં અણુ પરમાણુ રૂપે હોય છે? આપણે આત્મા રૂપે હોય છે કે અણુ પરમાણુ રૂપે હોય છે? જોનાર છે એ ક્યાં અણુ પરમાણુ રૂપે હોય છે જ્યારે જોવે છે ત્યારે? આપણે અત્યારે જે વાત કરી છે કે જે જોનાર છે એનું સ્વરૂપ ત્યારે કેવું હોય છે? જોવે છે એનું સ્વરૂપ એ કઈ જગ્યાએ ઊભો હોય છે? જોનાર કઈ જગ્યાએ ઊભો હોય છે? જોનાર એનું સ્વરૂપ શું હોય છે? જોનારનું સ્વરૂપ. જોનાર આત્મા જ બની ગયો છે કે અત્યારે કોઈ બીજું કંઈક મટીરિયલ છે, કોઈ બીજું મેટર છે? કયું મેટર છે? આપણામાંના ઘણા હું છે ને આગ્રહ, માન્યતા એ જ જોવે છે એ વખતે. એટલે એને મૂલ્યાંકનો આપીને ઓલી બાજુ જવા જ નથી દેતા વસ્તુને, ત્યાં જ અટકાઈ જાય વસ્તુ. તો કરવું શું? હવે આપણે શું કરશું? એટલે આપણા મેની આઈસ છે એને આપણે જ્યાં સુધી સમજી નહીં શકીએ ત્યાં સુધી કઈ આગળ. પણ મેની આઈને આપણે સમજવા છે. માનો ને આપણે મેની આઈને સમજવા માંગી છે, હવે શું કરશું? આપણે સમજવા તો છે જ, અને સમજવા માટે તો પ્રેઝન્ટ મોમેન્ટ જ જોઈશે. અને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા કમસે કમ મને હું તો દેખાય. જે વિચાર અત્યારે ઉકળાટ હાલે છે તો ઉકળાટને તો જોઈ શકીએ છીએ આપણે. હવે જે નથી જોઈ શકતા એની આગળ આપણે જવું છે. શું નથી જોઈ શકતા? એટલે અત્યારે હું તમને સાચી વાત કરું ને તો તમને એક્ઝેક્ટ પોઝિશનની ત્યારની ખબર નથી.
જ્યારે જોવાની પ્રક્રિયા કરી છે ત્યારે એક્ઝેક્ટ પોઝિશન, માનો કે તમે આનંદમાં છો, શાંતિમાં છો, કે ઉકળાટને જોવો છો. જ્યારે ઉકળાટને તમે જોવો છો ત્યારે શાંતિમાં આનંદમાં નજર નથી, અને એ ઉકળાટની હારે તમે કર્યું એટલે પાછું તમે બેક જાઓ છો. જોવાની પ્રક્રિયા તો આમાં થતી નથી. આમાં તો જે પ્રક્રિયા થાય છે એવી પ્રક્રિયા થાય છે કે કાં તમે ઉકળાટની હારે તાદાત્મ્ય કરો છો અને કાં તમે શાંતિના આનંદને વળગી જાઓ છો. આમાં જોવાની પ્રક્રિયા તો ક્યાંય છે નહીં. શું થશે? અત્યારે જે જોવે છે એ કઈ, એટલે જે જગ્યાએથી જોવે છે ને એ ખબર પડે ને કે આપણે આ જગ્યાએથી, માનો કે મારે કોઈ યાત્રા કરવી છે, માનો કે અમેરિકા જવું છે, તો તમે અમેરિકામાં જવું છે બરાબર, પણ તમે છો ક્યાં? બોમ્બેમાં છો, સુરેન્દ્રનગરમાં છો, અમદાવાદમાં છો, ક્યાં છે? તો અત્યારે તમે જે જગ્યાએથી જોવો છો એ જગ્યા શું છે? કઈ જગ્યાએથી તમે જોવો છો? એટલે આ જગ્યા જે હોય છે, માનો કે અત્યારે તમે વર્તમાન ક્ષણની જે જગ્યા છે એમાં તમે વૃત્તિ વિચારને જોઈ શકો છો, પણ શું નથી દેખાતું? આપણને જે દેખાય છે એના ઉપર આપણે ફોકસ નથી કરતા, પણ આપણને શું નથી દેખાતું એના ઉપર ફોકસ કરીશ. અને આનંદ ને શાંતિની કોઈ વેલ્યુ નથી. આ લખી લેજો, આનંદ કે શાંતિની કોઈ વેલ્યુ નથી. આનંદ અને શાંતિ જે આવતા હોય એની ઉર્જાનો ઉપયોગ આપણે સેપરેશનમાં કરવાનો છે. એટલે એનો ભોગ કરવાનો નથી, પણ એ આનંદ અને શાંતિની ઉર્જા જે મળી છે એ મને સેપરેશનમાં મદદ કરે. ઉર્જાનો હું બગાડ નથી થતો, તો હું એનો ઉપયોગ સેપરેશનમાં, વિચાર અને વિચારથી જુદું. એવું આપણને લાગે છે કે વિચાર અને વિચારથી જુદા હોવાની વસ્તુ સત્ય છે, એવું આપણને લાગે છે કે વિચાર એક અલગ વસ્તુ છે. એટલે આપણી અંદર આમ નક્કર જ્ઞાન છે કે વિચાર એક અલગ વસ્તુ છે અને જે જોવે છે એક અલગ છે, એવું આપણને ખ્યાલ આવે છે. આપણે અંદરના પ્રેમથી ગોતી શકી, આપણા અંદરના પ્રેમથી ગોતી શકી. એટલે આપણે અત્યારે પ્રોબ્લેમ જે છે એ શું છે કે આપણે સાંભળ્યું છે એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયત્ન કરી છીએ, અને પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રકૃતિને બતાવે છે. અને બીજી વસ્તુ કે આપણે સત્સંગમાં સાંભળ્યું છે કે હોવાપણું, છુપણું. હવે હોવાપણું અને છુપણું તો છે નહીં. અત્યારે જે જગ્યાએ, માનો કે અત્યારે આપણે એમ માની કે અત્યારે એક શાંતિની અવસ્થા છે, માની લઈએ અત્યારે શાંતિની અવસ્થા, આનંદની અવસ્થા છે, તો આ શાંતિની ને આનંદની અવસ્થા અત્યારે આમ બરાબર વ્યવસ્થિત છે. પણ આ આનંદ અને શાંતિની નીચે શું છે? માનો કે હું આંખ બંધ કરીને કેમ બેઠો છું? શું જોઈ છે મારે? જોઈ છે શું? મારી ડિમાન્ડ શું છે અંદર? આ આનંદ ને શાંતિ, મને માનો કે અત્યારે અહીંયા આનંદ ને શાંતિ છે, પણ હું આંખ બંધ કરીને કે હું આ ઇન્ક્વાયરી શેની કરું, શેના માટે કરું છું? શું જોઈ છે મારે? શું જોઈ છે? જોઈ છે શું? મેં આંખ શેના માટે બંધ કરી? કયો જવાબ દો. આંખ શેના માટે બંધ કરી? આંખ બંધ શેના માટે કરી છે? કોઈની રાહ જોઈ છે આપણે? કોઈની રાહ જોઈ છે? કોઈ કઈક વસ્તુ જોઈ છે? શું જોઈ છે? શું જોઈ છે અંદરથી? ઉકળાટને સમજવા. એટલે ઉકળાટને એને શું કામ સમજવા માંગી છે? આપણે તો મૂળમાં જવા માંગી છે કે ભાઈ આ ઉકળાટને શું કામ જોવો છે આપણે? આપણે નડતું હેરાન કરે ના, એટલે આપણે જોઈ છીએ આત્માને. આપણે જોઈ છીએ શું? આત્મા જોઈ છીએ. હવે આ શાંતિની અંદર નીચેના સ્તર ઉપર, આપણા નીચેના સ્તર ઉપર અંદર એનલાઇટમેન્ટ જોઈ છીએ, સાક્ષાત્કાર જોઈ છીએ. એટલે આ જે જગ્યા છે એના નીચેમાં તો, નીચેની અંદર આ ઉપરની સપાટી ઉપર જ શાંતિનો આનંદ છે. અંદર તો મને સાક્ષાત્કારની ઈચ્છા છે, મને આત્માના બોધની ઈચ્છા છે. તો હવે તમે વિચાર કરો કે આ સપાટી જે તમને દેખાય છે એની નીચે તો બુદ્ધિ પડેલી છે કે જેનો હેતુ એવો છે કે આત્માનો સાક્ષાત્કાર થાય. તો હવે આપણે જે જગ્યાએ ઊભા છીએ તો બુદ્ધિની જગ્યા છે. આમ જો જગ્યાની દ્રષ્ટિએ ગોતી તો બુદ્ધિની જગ્યા છે કે એને પરમાત્મા જોઈ છે, એને આત્મા જોઈ છે. એ સાચી વાત કે નહીં? એટલે તમે આ સપાટી ઉપર ભલે આનંદ દેખાતો હોય,
પણ તમારી બુદ્ધિ એમ કે છે મારે સાક્ષાત્કાર જોઈશે. તો હવે આ સાક્ષાત્કાર જેને જોતો હોય અત્યારે, તો આ ક્ષણને કેવી રીતે સમજી શકશે? સાક્ષાત્કાર માટે આ ક્ષણ જો હું સમજી ન શકું, તો આ ક્ષણ સમજી નથી શકતો તો મને મારું આવરણ કપાશે નહીં. મારું આવરણ કપાશે નહીં તો આત્મા નહીં પ્રતિ આત્માના ઉપરના આવરણને આપણે તોડવા છે. તો શું કરવું? આ બધું કીધું એ તમને સમજાય છે કે નથી સમજાય? મેં આંખ બંધ કરી છે, મને શાંતિ મળે છે, મને આનંદ મળે છે. અને આની અંદર એક પોઈન્ટ એવો છે કે આપણે બહુ નાની વસ્તુથી સંતુષ્ટ છીએ. એટલે આપણે આત્મા નથી જોતો. આ એક સેન્સથી બીજા સેન્સથી આપણે વિચાર કરી, આપણને થોડા પ્રકારની શાંતિ મળી જાય, થોડા પ્રકારનો આનંદ મળી જાય તો આપણે રાજી. છોકરાઓને જેમ પીપરમેન્ટ આપી દીધી એમ આપણને આ પીપરમેન્ટ મળી ગઈ અને આ પીપરમેન્ટથી ખુશ છે. એટલે આપણે આમ પ્રશ્ન નથી કરતા, આ આનંદને અને શાંતિને એમ પ્રશ્ન નથી કરતા કે આનંદ શાંતિ તું મારા રાગને કાઢી શકીશ, મારા દેશને, મારી ઇમેજને, મારા આગ્રહને, મારી ધારણાને કાઢી શકીશ, મારા બફરને, મારી નેગેટિવિટીને કાઢી શકીશ. મારા માટે આ બધી વસ્તુ જે કરવું છે, મારે નેગેટિવિટી ન થાય એના માટે બધું કરવું છે. મારો અહંકારની હારે તાદાત્મ્ય ન થાય એના માટે બધું કરવું છે. તો હવે શું કરવું? આ જગ્યા તો પીપરમેન્ટની જગ્યા છે. આમાં તો શાંતિ થોડીક મળી, થોડોક આનંદ મળ્યો, એટલે જોવાનું એક બાજુ રહી ગયું. અને આપણે એમ માની કે આ ક્યાં વચ્ચે આવ્યું? આ આવ્યું જ વચ્ચે કેવી રીતે આવ્યું? અને કુદરત તો એવું કરે કે વચ્ચે એટલા માટે આપે કે તમને ખબર પડે કે આવરણ છે, બતાવવા માટે આવ્યું છે કે આવરણ છે. આ ઉકળાટ છે એ આવરણ છે. અને એ આવરણને તમે નહીં જોવો, તમે આનંદને મહત્વ આપશો, શાંતિને મહત્વ આપશો, જોનારને મહત્વ નહીં આપો, તો આનો સોલ્યુશન કેવી રીતે? જ્યાં લગીન મને દેખાશે નહીં ત્યાં લગીન એનું સોલ્યુશન તો થવાનું. એટલે અત્યારે જે ઇમ્પ્રેશન આવે છે, મને જે ઇમ્પ્રેશન અત્યારે મારી અંદર પ્રગટ થયું છે ઉકળાટની, જે એને ઉકળાટની જે અવસ્થા છે એને કોઈ હાયર અવસ્થા દ્વારા એને ડાયલ્યુટ કરી શકું? આ જે અત્યારે ઉકળાટ છે એને ડાયલ્યુટ કરી શકું? અને આ ઉકળાટને પરમાત્માનો પ્રસાદ બનાવી શકું? આ ઉકળાટ છે એને પરમાત્માનો પ્રસાદ સમજીને એને જોઈ શકું, સમજી શકું? તો કે ઉકળાટ તો મને ગમતો નથી, તો પરમાત્માનો પ્રસાદ કેવી રીતે હોય? શું કરશું? એટલે આપણે કેટલી પરિસ્થિતિની વાત કરી, એમાં કંઈક જવાબ આપો. આપણે કેટલી બાબતોની વાત કરી, કેવી? હા, એટલે અંદરની શાંતિ ના પડે છે, અંદરનો આનંદ ના પડે છે. પછી એટલે આપણે પીપરમેન્ટ થી ખુશ છીએ, આ શાંતિથી આનંદ છે. અને આ હોવાપણું નથી, આ કઈ હોવાપણું નથી. આ તો કેવું છે કે આપણે દરિયો હોય ને, દરિયાથી 10-15 કિલોમીટર હોય ને એની કેમ હવા આવતી હોય, એટલે ઠંડી હવા આવતી હોય, એમાંથી જે પસાર થઈને આવતી હવા, તો એ ઠંડક છે, એ દરિયો નથી. એમાં શાંતિ છે કે આનંદ છે, એ આત્મા નથી. એટલે આપણે આને આપણો પ્રોબ્લેમ એવો છે કે આને આત્મા કહી છે, આને હોવાપણું કહી છે. એટલે ઘણા લોકો એમ કે અમારે થોડીક સેકન્ડને માટે નિર્વિચાર. પણ એ નિર્વિચારનું મૂલ્ય શું છે? નિર્વિચાર અવસ્થાનું મૂલ્ય એટલું જ છે કે ઉર્જા બચાવે છે અને આ ઉર્જાને સેપરેશનમાં ઉપયોગ કરવો છે. હવે આ નિર્વિચાર અવસ્થાને ઉપયોગ માટે છે. નિર્વિચાર અવસ્થા સરસ્વ નથી. નિર્વિચાર સાચી અવસ્થા એ છે કે વિચાર છે ને એને વિચારને કોઈ જોનાર છે ને ત્યાંથી નિર્વિચાર અવસ્થાની શરૂઆત થાય. વિચારને તમે પેટ્રોલ આપતા હો ત્યાં લગીને કેવી રીતે નિર્વિચાર? તમે માનો કે અત્યારે નિર્વિચાર થઈ ગયા, પણ તમે વિચારને તો પેટ્રોલ આપ્યા જ રાખો છો. આ જીવન ઉર્જા જે અંદરની આપણી જીવન ઉર્જા એને આપ્યા જ રાખી છે, તો કેવી રીતે થશે? એટલે જીવન ઉર્જા ઉકળાટને ન મળે. અને આ જીવન ઉર્જાનો ઉપયોગ, આ એટેન્શન જે છે એ એટેન્ટિવનેસ આપણી અંદર થઈ જાય. અને એટેન્ટિવનેસ છે એ આ ઉકળાટને જોવે. આપણા માટે શાંતિ મહત્વની નથી, કાંઈ નહીં સમાધિ મહત્વની નથી. આપણા માટે અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને એ મહત્વની છે, સમજ છે મહત્વની.
આવું કોઈને થાય કે સમજ મહત્વની છે. આ કોઈ અનુભૂતિ તો થોડી સેકન્ડ થઈ ગઈ. તમને સાક્ષાત્કારી થાય તો થોડીક સેકન્ડ થશે. પછીનું જીવન કેવી રીતે ગાળવું? પછીનું જીવન તો ગાળવાનું છે ને. મને તમને આત્માનો હાલો અનુભવ થઈ ગયો, પછીની સેકન્ડો કેવી છે? એટલે આપણને સાક્ષાત્કાર કે એ બધું થઈ ગયું, ભલે થઈ ગયું, પણ અત્યારે આ સેકન્ડની અંદર હું ક્યાં છું? એટલે મહત્વની વસ્તુ છે એ સેન્સિંગ છે. માનો કે હું હાલું છું, ચાલું છું, ખાઉં છું, વ્યવહાર કરું છું, ત્યારે કયા રૂપે હું વ્યવહાર કરું છું? ક્યાં હું, મારી અંદર કયા પ્રકારનો હું હોય છે કે જે વ્યવહાર કરે છે? એટલે જ્યારે હું સેન્સિંગ કરું છું ત્યારે બોડીનું સેન્સિંગ કરું છું. માનો કે તમે આખો દિવસ આપણે આ વસ્તુને એક બાજુ રાખી, તમે આખો દિવસ હો છો, તો આખો દિવસ તમે બોડી રૂપે હો છો, વિચાર રૂપે હો છો, ભાવ રૂપે હો, તમે ક્યાં રૂપે હો છો? હવે તમે જો એના જોનાર રૂપે નહીં હો અને તમે નિરંતર રીતે બોડી રૂપે હશો, માન્યતા રૂપે હશો, તો કોઈ દી, એટલે હુંનું સેન્સિંગ બદલાતું નથી. હું કોણ છું એનું સેન્સિંગ જ બદલાતું નથી. હું બોડી રૂપે દેખાઉં છું, હું માન્યતા રૂપે દેખાઉં છું, હું ઇમેજ રૂપે દેખાઉં છું, હું સ્વાર્થ રૂપે હોઉં છું. તો આ મારું સેન્સિંગ બદલવું જોઈએ. મારું કનેક્શન જે અત્યારે રોંગ કનેક્શન છે, બોડી સાથેનું કનેક્શન છે, મન સાથેનું કનેક્શન છે, બુદ્ધિ સાથેનું, ઇમેજ સાથેનું, સ્વાર્થ સાથેનું જે રોંગ કનેક્શન છે એ કપાવતું છે. તો હું ક્યાં રૂપે મને અનુભવું છું? તમે જો આખો દિવસ તમે રસ્તામાં હિલા જતા હશો, વાતચીત કરતા હશો, કોક તમારી સામે હશે, ત્યારે તમે ક્યાં કોકના પતિ છો, કોઈની પત્ની છો, કોઈના કાકા છો, કોઈના મામા છો, પણ તમે રિયલ સેન્સમાં તમારી અંદર સેન્સિંગ શું છે? તમે કોને સેન્સ કરો છો? એટલે આ સેન્સિંગ જ્યાં લગીન નહીં બદલાય, આત્મજ્ઞાન એટલે આ સેન્સિંગ નહીં બદલાય ને, હું કોણ છું એ મને ખબર નહીં પડે, તો હવે હું બોડી રૂપે જ રહીશ, હું મન રૂપે જ રહીશ, હું બુદ્ધિ રૂપે જ રહીશ, હું માન્યતા રૂપે જ રહીશ. અને આ સેન્સિંગને બદલાવવા માટે તમારે એના ઉપર ફોકસ તો પાડવો પડે કે તમે શું છો, તો સેન્સિંગ આવે. આમાં તમને અઘરું લાગતું હોય તો આપણે આનું હેલવી બનાવશું, પણ આ તમને આટલું સમજાય છે? તમારી ભાષામાં સાક્ષાત્કાર એટલે શું? સાક્ષાત્કાર એટલે આત્મા જેવો છે એવો. માનો કે ભાન છે તો ભાન જેવું છે એવું મને એનો બોધ થઈ ગયો. એટલે એ આ કેવું હોય કે અરીસો છે, આપણે એક અરીસો તમે લો અને અરીસાની અંદર તમારો ચહેરો તમે જોયો, તો તમારો જે ચહેરો જોયો, તમે જેવા છો એવો ચહેરો દેખાણ, ખાલી એ દેખાણ. એ કેમ આપણા શરીરનો સાક્ષાત્કાર છે. એમ આપણા અંતઃકરણની અંદર હાવ કરતા હાવ શાંત અવસ્થા થઈ ગઈ. અને શાંત અવસ્થાની અંદર આત્મા જેવો છે એવો ભાન રૂપે, સત રૂપે, જે રૂપે તમને ગમતો એ રૂપે. હવે એ ભાન છે એ શું છે ને, એને એક્ઝેક્ટ આમનો સામનો થઈ ગયો. પોતે જ પોતાને જોયો, અરીસાને, અંતઃકરણના અરીસામાં પોતે જ પોતાને જોયો, એ સાક્ષાત્કાર. અને બોધ એટલે અનુભૂતિ નહીં, આ એ કોઈ પ્રકારનો અનુભવ નહીં, શાંતિનો અનુભવ નહીં, સમાધિનો અનુભવ નહીં. બોધ એટલે સમજ છે. બોધ એટલે એક્ઝેક્ટ જે છે, આત્મા જે ભાન સ્વરૂપ છે, અથવા આત્માનું સત સ્વરૂપ છે, આત્માનું પ્રેમ સ્વરૂપ છે, એનો આમને સામને જેવો છે એવો તમે અનુભવો, એ સાક્ષાત્કાર કહેવાય. બાકી કોઈ અનુભૂતિ નહીં. તમે માનો કે તમે સમાધિમાં વયા ગયા હો તો એ અનુભૂતિ આમાં કંઈ કામ, સાક્ષાત્કાર માટે કંઈ કામની, એમ કામની નથી. તમને સમાધિ 1000 પ્રકારની લાગે, તમને બોધ ન થાય. એટલે બોધ એક અલગ જ પ્રકારનો આયામ છે કે જેમાં આ જુદા જુદા પ્રકારની જે આપણને અનુભૂતિઓ અત્યારે આનંદની, શાંતિની, અંદરની અવસ્થાઓ એક બદલાતી હોય, એ તો અંતઃકરણની અવસ્થાઓ છે, બોધ નથી. અને એની હારે આપણે ચીટકેલા છીએ. આ અવસ્થા ટકવાની કેટલા ક્ષણ? કોઈ પણ અવસ્થા આવશે, સવારથી હાંજ લગીને તમે જો કેટલી અવસ્થા આવશે ને કેટલી અવસ્થા. હું ચીટકું છું શું કામ? આનંદને, શાંતિને શું કામ ચીટકું છું? મારા માટે તો ચેલેન્જિંગ છે કે હું આત્માને અત્યારે આત્મતત્વ જે જોનાર દ્રષ્ટા છે એને અત્યારે હાજર રાખી શકું છું, અને સંપૂર્ણ એનર્જીથી આ જે વિચાર છે, ભાવ છે, અથવા કોઈ અંદરની અંતઃકરણની અવસ્થા છે એને વ્યવસ્થિત રીતે જોઈ શકું છું કે સવાલ ઈ છે. હવે મને હુંની જ ખબર નથી. તમે વિચાર કરો, તમને હુંની ખબર ન હોય તો તમે આખો દિવસ ક્યાં હુંમાં રહેતા હો? તમે જ વિચાર કરો. તમે જે શરીરના હુંમાં રહેતા હો, માન્યતાના હુંમાં રહેતા હો, ઇમેજના હુંમાં રહેતા હો, કોઈ પણ હુંમાં રહેતા હો, કોઈ આનંદ થાય એના ભોગતાના રૂપમાં રહેતા હો, તો એ તો છે આત્મા.
શું કરશો? એટલે તમારો ફોકસ આનંદને શાંતિમાંથી લઈ લ્યો અને અંદરના સેપરેશન ઉપર પ્રકાશ રાખવાનો છે. અંદરનું સેપરેશન થાય ને, અને સેપરેશન એટલે પેલું સેપરેશન થાય એ વિચારને આપણે જોઈ શકીએ છીએ. આપણું પેલું સેપરેશન છે એ વિચારને જોઈ શકીએ, પણ હવે પછી આ વિચારને જોઈ શકીએ એ જગ્યાએ શું કાન ઉભા રહે છે? આ જગ્યાએ શું કાન ઉભા રહે છે? અને બીજી રીતે ઓલું પ્રલોભન છે શાંતિનું, આનંદનું પ્રલોભન છે. માનો કે કંઈક આ શાંતિથી અડધી કલાક બેઠા તો અંદર શાંતિ આવી, આનંદ. તો આ શાંતિને આનંદ, આપણે શાંતિને આનંદને કઈ જરૂર નથી. મને જોતા આવડે. કેવી રીતે જોતા આવડે? જોવું અને જાણવું મારા માટે, આ જોવા અને જાણવા સિવાય મારા માટે કોઈ મહત્વ નથી. આનંદ, ન શાંતિ, ન સમાધિ, કાંઈ મહત્વ નથી. મને જોતા કેમ આવડે એ આપણને થાય. કેવી રીતે જોવાય? એટલે આપણે કોઈ ક્યારેક એટલે આ પ્રયોગ કરવાની એક રીત છે કે તમે એક સેન્ટર તમારી અંદર રાખો. એટલે સીધા તો તમે એની આગળ જઈ ન શકો, આની આગળ ન જઈ શકો. તો તમે એક સેન્ટર માનો કે હૃદયમાં રાખ્યું, તમે કંઈક તમારું નામ યાદ રાખ્યું, ગમે તે કર્યું, અને પદાર્થને જોવો છો. એટલે તમે તમને ભૂલતા નથી, તમારા આ સેન્ટરને ભૂલતા નથી, અને વસ્તુને જોવો છો. તો ત્યાં કંઈક અંશમાં સેપરેશન થાય. તમે છો એટલે અત્યારે આપણે હોતા જ નથી. માનો કે કોઈ વ્યક્તિ આવી તો વ્યક્તિ વિશેના અભિપ્રાયો જે આવવા માંડ્યા એ છે, હું તો નથી. એટલે મારી હાજરી અને પદાર્થની પણ હાજરી બેયને એક સાથે અનુભવવું એ આપણું આત્મસ્મરણ, આત્મજ્ઞાનની શરૂઆત છે. તો આપણે કરીએ કે હુંનું સેન્સિંગ એ થવું જોઈએ. તો આપણે હુંનું સેન્સિંગ જ થતું નથી. એટલે કઈ આમાં સમજાય છે કે તમે મૂંઝાવ છો કઈ? કેમ છે? સમજાય છે? સમજાય? એટલે ભાઈ, હા, આપણે જ્યાં સુધી આપણે એમ નહીં ખબર પડે ને કે આપણે મશીન છીએ અને આ મશીનથી કાંઈ થાય એવું નથી, કઈ કરતા કાંઈ મશીન નહીં કરી શકે, ત્યાં સુધી આપણે આ બધું સમજાઈ જશે બુદ્ધિગત. પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થશે, એમની મશીન છે એ ખબર કેવી રીતે પડશે? માનો કે આ મશીન છે એની ખબર કેવી રીતે પડશે? આપણે તો જવું છે ને, ક્યાંક હાલવું છે, કેવી રીતે થશે? કે જો કોઈ પણ વસ્તુ આવી આપણે સામે તો આપણે કઈ વિચાર્યા વગર જમ્પ લગાવી દીધો, કઈ એક સેકન્ડે પોઝ થયા તો કે ના, સામે વાળો ગુસ્સો કરે છે તો ગુસ્સો કદાચ ન કર્યો તો અંદર તો ગુસ્સો છે જ, એ દબાવી દીધો છે આપણે. કોઈ પણ વસ્તુ છે ને તો એ સામે આવે છે એટલે આપણે એના મય તો થઈ જ ગયા. તો પણ શું કરવું? હવે આપણે માનો તમે એમ કહો છો કે આ મશીન છે એવું આપણને ખબર પડી જાય, તો મશીન છે એવી ખબર કેવી રીતે પડશે? મશીન છે એની ખબર તો પડવી પડશે ને આપણે. તો એના માટે કયો અભ્યાસ કરશું આપણે? એટલે આપણે સેપરેટ નહીં થાય ત્યાં સુધી મશીનરીને જાણવી તો પડશે ને. એટલે સેપરેટ થતા પહેલાની અવસ્થા છે. સેપરેટ તો પછી થઈ ગઈ. પેલા તમે છો કે નહીં? તમે હો તો સેપરેટ થઈ શકો ને, પણ તમે ન હો તો સેપરેટ કેવી રીતે થઈ શકો? એટલે પેલું તો તમારું હોવાપણું તમારે લેવું પડે ને. એટલે એના માટે એટેન્શન તમારે લેવું પડે. એટલે પેલી વસ્તુ છે કે તમે એટેન્શન છે એ તમારું ક્યાં છે? પહેલો પોઈન્ટ છે એ એટેન્શન તમારું ક્યાં છે? એટેન્શન છે, દાખલા તરીકે ભલે આપણે વ્યવહાર કરતા હોય, ગમે તે કરતા હોય, આપણી આગળ માનો કે આપણે શ્વાસની અંદર ધ્યાન રાખીએ છીએ, જ્યારે હોય ત્યારે શ્વાસની અંદર ધ્યાન રાખવા, જ્યારે નવરા પડી ત્યારે શ્વાસનું ધ્યાન રાખીએ છીએ. તો આ શ્વાસ છે એ તમારું હોવાપણું સ્થાપિત કરશે. એટલે તમે જેવા શ્વાસમાં આવશો એટલે તમારું હોવાપણું આવશે. એટલે પહેલા હોવાપણું આવશે, પછી જોવાપણું આવશે. એટલે આપણે અત્યારે પ્રોબ્લેમ એવો છે કે હોવાપણું સ્થાપ્યા વગર જોવાપણું કરવા માંગીએ છીએ. એટલે હોવાપણું નહીં હોય તો જોવાપણું નહીં આવે. તો હોવાપણાને પહેલા પ્રસ્થાપિત કેવી રીતે કરવું? તો કે જ્યારે નવરા પડી ત્યારે જ્યારે નવરા પડી. અને આ બધું કરી છે એની પાછળ મારો ઈરાદો એવો છે કે મારી અંદરનો અહંકાર, મારી અંદરની ઇમેજ, આ ક્લિયર આપણી આગળ નથી હોતું. મારે નેગેટિવિટી નથી કરવી, મારે પ્રેમમાં જીવવું છે, મારે ઇમેજ છે એની હારે તાદાત્મ્ય નથી કરવું, મારે ઈગો હારે ભળવું નથી. એ કેટલા બધા જીવનની અંદર પ્રશ્નો કરે છે. આ મારી આગળ ક્લિયર ચિત્ર જોઈ
પછી આ રસ્તો જો જાય ને, આપણે આ રસ્તે જાય ને, આપણને તેમ થાય કે ધ્યાન દ્વારા કંઈક મળી જશે. પણ આપણે અગર ક્લિયર કટ ચિત્ર નથી કે નેગેટિવિટી અથવા આપણો પ્રેમનો અભાવ થઈ જશે, આપણે ઈગો સાથે તાદાત્મ્ય કરશું, તો જીવન છે એ સમસ્યા સિવાય કાંઈ નહીં. તો આ સમસ્યામાંથી મારે બહાર નીકળવું હોય તો હોવાપણું તો એટલે આની અંદર ડેટા સિવાય, એટલે જ્યારે હોય ત્યારે વિચાર, વૃત્તિ, ભાવ હાલે છે અને એની હારે મારું તાદાત્મ્ય છે, મારું હોવાપણું નથી. તો મારું હોવાપણું તો પેલા પ્રસ્થાપિત થવું જોઈએ. એના માટે પ્રસ્થાપિત કરવા માટે એટેન્શન છે એની મૂડીને ભેગી કરવી જોઈએ. એટેન્શન જેટલું ભેગું થાય અને તમારી અંદર વેલ્યુ છે એ શાંતિની હોવી જોઈએ, પ્રેમની હોવી જોઈએ, સમજની હોવી જોઈએ. હવે આ વેલ્યુ ન હોય તો પછી જ્યારે પ્રસંગ આવશે ત્યારે આપણે નાપાસ થવાના. આપણી આગળ વેલ્યુ એની નથી. આપણે ભલે આંખ બંધ કરી છીએ, સત્સંગમાં જઈએ છીએ, પણ મારી અંદર વેલ્યુ બદલાની નથી, શાંતિની નથી, પ્રેમની નથી, સમજની નથી, તો શું થશે? એટલે તમે તમારી અંદર જો કે વેલ્યુ શેની છે. આ વેલ્યુએશન એટલે આધ્યાત્મ છે એ વેલ્યુએશન બદલાવાનું છે. અત્યારે ઈગોનું મહત્વ છે, પૈસાનું મહત્વ છે, સત્તાનું મહત્વ છે, મારાપણાનું મહત્વ છે. એને બદલે પ્રેમનું મહત્વ આવે, શાંતિનું મહત્વ આવે, બોધનું મહત્વ આવે. તો એ આપણી અંદર આ વેલ્યુ બદલાતી નથી. એટલે ક્લિયર ચિત્ર એટલું રાખો કે આપણે આ નેગેટિવિટી, આ વિચારો એને સમજવા છે. આ વિચારો કોઈ ત્રાસરૂપ નથી. આ વિચારો જે આવે છે એ બિચારા તો કેવી રીતે આપણે તો તમે એમ સમજો કે શરીરની અંદર કોઈ પેન થાય છે, પિંડીમાં પેન થાય છે, હાથમાં પેન થાય છે, થોડોક મૂંઝારો થાય છે. તો આ મૂંઝારો થાય છે એ બોડી એમ સંકેત કરે છે કે મૂંઝારો થાય છે એટલે બોડીની અંદર કંઈક પ્રોબ્લેમ છે અને સોલ્વ કરો. તો આપણે ડોક્ટર આગળ જઈ છીએ નથી. બોડી એને સંકેત કર્યો, પેન બતાવ્યું, એમ વિચાર એનું પેન બતાવે છે. વિચાર છે એનું પેન બતાવે છે, એનું રાગ બતાવે છે, એનું દ્વેષ બતાવે છે. એ કે તમે આનું સોલ્વ કરો. અને આપણે એમ કહીએ કે અમારે તો નિર્વિચાર જ થવું છે, એટલે વિચારને જોવાય નથી અમારે. અને આ પ્રક્રિયા કેવી છે? તમે વિચારને જોવો નહીં ને તો ઓલી શાંતિ આગળ, ઓલા શાશ્વત આનંદ આગળ તમે કોઈથી જઈ જ ન શકો. તો આપણે શું કરવું છે? અને હોવાપણાને બહુ સામાન્ય ન ગણો. હોવાપણાને, છુપણાને તમે આ શબ્દો બહુ વારે વારે સાંભળતા હશો, પણ એને કોઈ દી અડતાય નથી. એને તો ઠીક પ્રેઝન્ટ મોમેન્ટની અડતા નથી. માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ છે, માનો કે આ ક્ષણ છે, આ ક્ષણમાં હું જીવું છું, તો આ ક્ષણની અંદર આખી અવસ્થાની ખબર છે. આ ક્ષણની અંદર શું થાય કે આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જયારે હું જોઉં છું ને ત્યારે વિચારને જોઈ શકું છું, પણ મારી અત્યારની અવસ્થા શું છે, અત્યારે મારી અંદરનું સ્ટેટ શું છે એની ખબર નથી. વિચારને હું જાણી શકું, વૃત્તિને જાણી શકું, પણ અત્યારની મારી અવસ્થા કેવી છે તો હું ખાલી વિચારને જ જાણું છું, મારી અંદરની અવસ્થાને જાણતો નથી. તો આટલી મને ખબર પડે કે અહીંયા કઈ આવું નથી. માનો કે ક્યારેક તમે ધ્યાનમાં બેસતા હો તો તમારી અવસ્થા એવી હોય કે તમને ધ્યાન કરવાનું સારું લાગતું હોય. ક્યારેક એવી અવસ્થા હોય કે આમ ધ્યાન કરવામાં કોઈ મૂડ જ ના આવતો. તો તમે ક્યારેય કરતા ક્યારેય આ મૂડો જે ગમે છે એ મૂડ અને નથી ગમતો એ બે મૂડને અલગ થઈને ક્યારેય જોયું છે, વાકેફ થયા છે? આ પ્રેઝન્ટ મોમેન્ટ છે. આ પ્રેઝન્ટ મોમેન્ટથી તો આપણે વાકેફ થતા નથી. આપણે અછૂતા રહી જાય છે. આપણે અંતઃકરણ સંપૂર્ણ છે એ અછૂતું, એટલે એને અડતા નથી. અને અત્યારે એક ઉપર છેલ્લી સપાટી ઉપર જે વિચાર હાલે છે, જે હાલે છે એને આપણે જોઈ શકીએ. એટલે આપણે જોવાનું છે આપણી અંતઃકરણની અવસ્થાઓથી વાકેફ થવાનું છે. ભલે 1 સેકન્ડ માટે, 2 સેકન્ડને માટે, પણ તમે એને ફીલ તો કરો. એ શું છે? માનો કે અત્યારે મને નથી ગમતી એક અવસ્થા છે, પણ નથી ગમતી અવસ્થા શું છે? મારે એને તમે કોક ઘરમાં દાખલ થયા અને ઘરમાં અમુક પ્રકારની ગોઠવણી કરી છે, તો તમે એનાથી વાકેફ થાવ છો ને કે આવી રીતે ઘર ગોઠવેલું છે, તમે વાકેફ થાવ. એમ મારા અંતઃકરણની અંદર અત્યારે ગમે ની એવી પરિસ્થિતિ છે, એ શું છે? હું એન્ટર થાઉં છું, મારી હાજરી છે, અને આ એન્ટ્રીની અંદર મને આ મારા અંતઃકરણની અવસ્થા દેખાય છે. તો આ અંતઃકરણની અવસ્થાથી આપણે કંઈક વાકેફ થાય ને તો વાકેફ થયા એટલે થોડાક છૂટા પડી ગયા. અને એ આખી અવસ્થાને તમે નાનકડા સ્કેલની અંદર, ભલે 2 સેકન્ડની અંદર, પણ છૂટા થઈને જોયું. ખાલી છૂટા થઈને જોયું. હજી કામ નથી થયું,
પણ તમે એક નાનું પગલું એવું ભરી દીધું કે એ અવસ્થા શું હોય છે એનો આમનો સામનો કરે. આ એક સાક્ષાત્કાર છે. તમે સાક્ષાત્કારની વાત કરો છો તો આ એક આ વૃત્તિનો સાક્ષાત્કાર છે, આપણી અંતઃકરણની અવસ્થાનો સાક્ષાત્કાર છે. અને આપણે નિરંતર રીતે આપણી અંતઃકરણની અવસ્થાઓના સાક્ષાત્કાર કરવાના છે, સાક્ષાત્કાર કરવાના. અને એ સાક્ષાત્કાર તમારી હાજરી વગર નથી થવાના, તમારી પ્રેઝન્સ દ્વારા કરવાના. એટલે આપણે હાવ બાળક જેવા ન થાય. શાંતિ, આનંદ, નિર્વિચાર અવસ્થા એ મારા માટે મહત્વનું નથી. મારા માટે મહત્વની વસ્તુ છે આ જોવાય છે કે નથી જોવાતું, બસ એ મહત્વ. આ જોવાશે નહીં ત્યાં લગીને બોધ પ્રગટ નહીં થાય, અને બોધ પ્રગટ નહીં થાય ત્યાં લગીને આવરણ તૂટશે નહીં. આપણે આ જોઈશું. મારી અંતઃકરણની અવસ્થા ભલે ને સમાધિવાળી ન હોય, મારી અંતઃકરણની અવસ્થા અત્યારે આમ હારી નથી, પણ હારી નથી એ વખતે તમે પ્રયાસ દ્વારા એનાથી સેપરેશન કર્યું, તો આ સમાધિ જેવી મોટી સમાધિ આ દુનિયામાં ક્યાંય નથી. એ સમયે તમે બળથી, પ્રયાસથી, તમારા પ્રેમથી તમે એનાથી જુદા પડ્યા કે આ તો નથી જ. ખાલી વિચારતા નથી, વાત નથી કરતા, પણ રિયલ સેન્સમાં એને ફીલ કરી છે કે આમ નથી. એ ટાઈપની આપણે આ કરતા નથી. અંતઃકરણની આપણે આખો દિવસની જે અવસ્થાઓ જોઈ તો એની હારે આપણું તાદાત્મ્ય હોય છે, પણ એનાથી વાકેફ થતા નથી. અને આપણે સેન્સિંગ બદલાવવું પડશે. હુંનું સેન્સિંગ અત્યારે હુંનું જે સેન્સિંગ કરી છે જો બદલાવશું નહીં તો કામ નહીં થાય. હું એટલે શું, અને હું છે એને ગોતું હોય તો સામે હાવ નાના સ્કેલમાં આપણે વાત કરી છે. એટેન્શન, તમે એટેન્શન જે રાખો છો એ શું છે? તમે માનો કે એટેન્ટિવ થાવ છો જ્યારે તમે તમારી અંદર પ્રેઝન્સ આવે છે ત્યારે શું થાય છે? જે વસ્તુ દેખાતી નથી તમને દેખાય છે, પ્રેઝન્સમાં તમે આવો છો ત્યારે થાય છે. તો આ પ્રેઝન્સ છે એ ભાન છે. જે તમને ભાન નહોતું પડતું એ તમે પ્રેઝન્સમાં આવ્યા એટલે ભાન થવા માંડ્યું કે અત્યારે વિચાર, વૃત્તિ શું થાય છે. તમે સમજો છો? તો એટેન્શન એ ભાન છે. અને આ હું છું, બીજું કોણ છે આટલું નક્કી નથી કરી શકતા આપણે. એટેન્શન તમે જ્યારે, એટલે આપણી અંદર બે પ્રકારના ચેતન છે, બે પ્રકારના ચેતન છે. એક ચેતન સામાન્ય ચેતન છે જે સામાન્ય ચૈતન્ય કહેવાય, અને એક વિશેષ ચૈતન્ય છે. એક સૂર્યનો પ્રકાશ હોય એ બધે આમ છવાયેલો હોય, આપણા ઘરના બાયણામાં, રૂમમાં આવતો હોય, અને એક આપણે અરીસા દ્વારા બીજો રાખ્યો હોય, એ વિશેષ હોય. આ એમ સામાન્ય ચૈતન્ય તો આપણી અંદર પડેલું છે, એને બધી ખબર પડે છે કે અત્યારે ગમ્યું, અત્યારે ન ગમ્યું, અનકોન્શિયસલી બધી ખબર પડે કે આ મને આમ થયું, આમ થયું. પણ એના દ્વારા પણ આપણા અનકોન્શિયસલી બધી ખબર, એ ભાનને આપણે નથી જોતું, આપણે વિશેષ ભાનને જોતું. અને વિશેષ ભાન છે એ એટેન્શન છે. એટલે તમે વિચાર કરો, તમે જયારે એટેન્શન રાખો છો તો તમારી અંદર ભાન હોય છે, અને એટેન્શન નથી હોતું ત્યારે બેહોશો છો. એટલે એટેન્શન આપણે એટલા માટે જોઈ છીએ કે આપણી અંદર ભાનનું તત્વ વધે, ભાન જે છે એનું તત્વ વધે, એમ બીજું કઈ નથી. તો આ એટેન્શન છે એ ભાન છે, અને ભાન છે એ હું છું. એટલું કરવામાં આપણને ક્યાં, આપણે બહુ આગળની વાત નથી કરતા, એટેન્શનની વાત કરી છે. આ એટેન્શનને આપણે ફીલ કરી શકીએ કે એટેન્શન, જ્યારે એટેન્શન મારે, હું જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોઉં છું ત્યારે મારું ભાન વધતું જાય છે. જેમ જેમ પ્રેઝન્ટ મોમેન્ટમાં જાવ એનું ભાન, અને તમારી કાર્યની ક્વોલિટી બદલાતી જાય, કાર્યની કુશળતા બદલાતી જાય. સામાન્ય લોકો જે કામ કરે છે અને જેની અગર એટેન્શનનો પાવર છે એ લોકોની તો વાત જ અલગ. એ લોકોને, ઓલા લોકોને તો જે હોય એ જ ન દેખાતું હોય હરખું, અને ઓને કેટલી બધી વસ્તુ એકારે દેખાવા માંડે. આ ખાલી એટેન્શનની વાત કરું છું. તો આ એટેન્શન છે એનું સેન્સિંગ તમે હું તરીકે કરી શકો. એટેન્શન સેન્સિંગ હું તરીકે કરી શકો. એટેન્શનને કઈક અંશમાં તમે અનુભવી શકો કે આ એટેન્શન એટલે આ છે. એટેન્શન જ્યારે હોય છે ત્યારે ભાન તો હોય જ છે, અને એટેન્શન સિવાય હું શું છું? આમ તમે આમ વિચાર કરો, અંદર સૂક્ષ્મ શરીર, જે એટેન્શન વાળું શરીર છે, અંદરથી નીકળી જાય છે તો મૃતદેહ છે. તો આની અંદર જે એટેન્શનનું, ચિત્તનું જે તત્વ છે, એટેન્શનનું જે તત્વ છે, એ છે તો જીવન છે, નકર તો કઈ જીવન નહીં. આ જે કુદરતે આપણા બોડીની રચના કરી છે, તમને આમ અદ્ભુત છે એ ખબર તમને નથી, પણ એટલે આ એક ભૌતિકતાથી આપણને આપણો જે આ દેહ છે ને, ભૌતિક દેહ, એટલે આ બોડી કહેવાય, અને આપણી અંદર એક બ્રેઇન છે. બોડી અને બ્રેઇન, તમે સમજો, બોડી અને બ્રેઇન
સ્થૂલ વસ્તુમાંથી બનેલો છે. એક ગર્ભમાં બાળક થાય ને એની અંદર આ બોડી અને બ્રેઇન બે હોય. એટલે બોડી આ બોડી છે અને બ્રેઇન છે એ જે બહારથી ઇમ્પ્રેશન આવે છે એને પોતાની અંદર રેકોર્ડ કરે છે. પણ આ બધું રેકોર્ડિંગ છે એ જ્યાં લગીન આની અંદર કરંટ ન હોય ત્યાં લગીન એ શું કરશે? આ બોડી શું કરશે? આંખ શું કરશે? એટલે બોડી છે, આ બોડી છે એ 3 ડાયમેન્શનલ છે, 3 ડાયમેન્શન વાળું છે, દેખાય એવું, ઇન્દ્રિયો દ્વારા પ્રતીતિમાં આવે એવું. એટલે ભગવાન, એટલે કુદરતે આની રચના કેવી કરી છે તમે જુઓ. આ 3 ડાયમેન્શનલ આ બોડી છે અને 3 ડાયમેન્શનલ આ બધા દોયડા બ્રેઇન હારે જોડાયેલા છે. એટલે આ 3 ડાયમેન્શનલ છે. હવે 3 ડાયમેન્શનલ ની અંદર કાંઈ નથી, જીવન જ નથી. હવે આ જીવન આવે છે ક્યાંથી? એટલે એક અલગ પ્રકારનું ડાયમેન્શન છે કે આ બોડીની અંદર એક સૂક્ષ્મ, એટલે આપણે જયારે ગર્ભમાં હોય ત્યારે સૂક્ષ્મ શરીરનો પ્રવેશ થાય છે. તો આ સૂક્ષ્મ શરીર આવે એટલે ચૈતન્યનું પ્રતિબિંબ પડે એટલે જીવન ઉર્જા મળે. એટલે આ છે એક જીવન ઉર્જા જે આપવાની વાત થાય છે. એટલે ઉર્જા મળે તો બોડી કામ કરે, તો બ્રેઇન કામ કરે. અને એક એવું ડાયમેન્શન શરૂ થાય કે જે ત્રીજા ડાયમેન્શન થી એક અલગનું ડાયમેન્શન છે. અને આ અલગનું ડાયમેન્શન હાયર માંથી આવે છે. આ પૃથ્વી, આકાશ, વાયુ, તેજ આ સ્થૂલ માંથી આવે છે, ઓલું હાયર માંથી આવે છે. તમે આને રચનાને તમે સમજો. એટલે પરમાત્માએ આ દોયડા, સ્થૂલના અને સૂક્ષ્મના દોયડા કેવી રીતે મેળવેલા છે એ તમે જુઓ. એટલે તમે સમજો કે તમારી અંદર વિચાર આવે છે, ભાવ આવે છે. વિચાર ને ભાવ આવે છે તો આવે જ છે ને. હવે એને આંખ જોઈ શકે? માનો કે તમારે અત્યારે ઘણા દુઃખમાં હો, પણ તમે ચહેરો એટલો બધો બરાબર વ્યવસ્થિત રાખ્યો હોય તો મને તમારી અંદરના પીડા કે કાંઈની ખબર ન પડે. તો એનો અર્થ એમ છે કે વિચાર છે કે ભાવ છે કે અલગ ડાયમેન્શન છે. વિચાર અને ભાવ છે એ આ જે ઇમ્પ્રેશનો આવે છે એનો અનુભવ કરનાર કોક છે. એ અનુભવ કરનાર જે મન છે એ 4થું ડાયમેન્શન છે. આ 4થું ડાયમેન્શન. અને આ 4થા ડાયમેન્શનમાં આખી માનવજાત જીવે છે. અને આપણે અત્યારે જે વાત કરી છે 5મા ડાયમેન્શનની વાત કરી છે. 5મું જે ડાયમેન્શન છે હાયરનું ડાયમેન્શન છે. એ હાયરના ડાયમેન્શનમાં વિચાર આવે છે એને આપણે જોવાનો પ્રયાસ કરી છે. એટલે હવે વિચાર નથી રહેતા, આપણે ભાવ નથી રહેતા, આપણે વૃત્તિ નથી રહેતા, પણ આપણે કંઈક હાયર થાય છે. તો આ દોયડાને તમે જોવો કે તમે શું છો અને આ શું છે. અને આ જે સ્થૂલ હારે સૂક્ષ્મના દોયડા કેવા જોડાયેલા છે, જે આપણે જે અસ્તિત્વ સાથે છેલ્લું જે હોવાપણું છે એની સાથે આ જોડાયેલા દોયડા છે. તમે આને જુદા કરીને જોઈ શકો કે આ એક જુદું તત્વ છે. શરીર એક જુદું તત્વ છે, બુદ્ધિ એક અલગ તત્વ છે, મન એક અલગ તત્વ છે અને એને જોનાર એક અલગ છે. આ જ્ઞાનની નક્કરતા આપણા અંદર ન આવે, નક્કર ન થાય કે આ બોડી તો નથી જ, આ મન તો નથી જ, બુદ્ધિ તો નથી જ, એવું જ્યાં લગીને અંદરની સમજ, અન્ડરસ્ટેન્ડિંગ ના આવે. એટલે આ બધા ધ્યાનો આના માટે છે. આ બધા ધ્યાનો છે કઈ શાંતિ લેવા માટે કે આનંદ લેવા માટે નથી, બોધ પ્રગટ કરવા માટે. અને બાય પ્રોડક્ટ શાંતિ આવે તો આવશે એની પાછળ. તમે વિચાર હારે જોડાશો નહીં, અહંકાર હારે જોડાશો નહીં તો એ શાંતિને તો એની પાછળ આવવું પડશે. પણ જ્યાં લગીને આપણે વિચારને યથા યોગ્ય રીતે જોઈ નહીં શકી, વૃત્તિઓને યથા યોગ્ય રીતે જોઈ નહીં શકી, ત્યાં લગીને આપણું ટ્રાન્સફોર્મેશન નહીં. પચવાની પ્રક્રિયા કે ને, પચવાની પ્રક્રિયા એ પચવાની પ્રક્રિયા નહીં થાય. આ જે ઇમ્પ્રેશન જે ફૂડ છે, આપણી અંદર જે ઇમ્પ્રેશન ફૂડ આવે છે એ 48 નું આવે છે. નામ રૂપનું જગત 48 નો હાઇડ્રોજન છે. આ જે હાઇડ્રોજન જેવો અંદર આવ્યો, આ ઇમ્પ્રેશન જેવી અંદર આવી એવું એ ભેગું જ 48 હતું એને આપણે અમુકનું 96 બનાવી દીધું. 48 અંદર આવ્યું અને આપણા ડેટા એને આપણા સંસ્કાર મુજબ જોયું, આપણા સંસ્કાર મુજબ જોયું. એટલે હવે જે છે જેવું છે એવું તો દેખાણું જ નહીં. મેં મારો કલર ચડાવી દીધો. હવે આ ઇમ્પ્રેશનને મારે પચાવવાની હતી. તમે એમ સમજો કે આપણે રોટલી ખાઈ છીએ તો રોટલીના અન્ન શું કામ ખાય છે, બોડીમાં શું કામ નાખી છે, એને પચાવવા માટે. અલ્ટિમેટ આપણી અંદર શું કહેવાય કે લોહી શુદ્ધ થાય, હાડ માંસ મજા બધું બને, મન બુદ્ધિ બને, ભાવ બને, એના માટે અન્ન ખાય છે. તો અન્ન છે આપણે 759 નું અન્ન શેખ સૂરજા 12 લગીને પહોંચે છે. એટલે પરમાત્માએ મોડલ આપ્યું કે આ ખોરાક છે
એને જો હું તમને બતાવું છું કે 759ની સ્થૂલતા હતી અને છેલ્લે 12માં એને હું સેક્સ ઉર્જા લગીને એને મેં બનાવી દીધી. તો હવે તમે તમારો હવે હું તમને એક બીજો જે આપણો શ્વાસ એટલે ભાવ શરીર અને ઇમ્પ્રેશન બોડી, આ બે ઇન્ટરકનેક્ટેડ છે. આ છે ને એ બે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે એમ કે આ ઇમ્પ્રેશન જે 48 નું આવે છે એને તમારે 6 લગીને લઈ જવાનું છે. આ 48 નું આવે છે એને અત્યારે 48 નું આવે છે એને આપણા કલ્પના મુજબ કલર કરી નાખી છે, એટલે 96 જેવું બનાવી નાખી છે. એટલે ઇમ્પ્રેશન જેવી છે એવી તો કોઈ દેખાતી જ નથી. ઇમ્પ્રેશન ની અંદર તમે એક વ્યક્તિને જોવો છો તો એના ચહેરાની અંદર શાંતિ છે, આનંદ છે, થાક છે, શું છે એ કઈ ખબર. 48 જે હતું એવું ન દેખાણું, અને મેં એ ભાઈએ જે વ્યવહાર મારી હારે પેલા કરેલો હતો એ મને દેખાવા માંડ્યો, તો 96. હવે આ 48 ની સામે આપણે અત્યારે આ સેક્સ ઉર્જા છે એ 12 છે. આ 12 ને 48 ની સામે ઉભા રાખીને 24 ની ઉર્જા બનાવવામાં, એટલે 24 ની ઉર્જા કરવા માંગી છે. અત્યારે જે પેલો પોઈન્ટ છે 48 ને છે એ 24 ની ઉર્જા કરવા માંગી છે. 24 ની ઉર્જા એટલે સૂક્ષ્મ ઉર્જા છે. પેલી તો વસ્તુ સૂક્ષ્મ ઉર્જા એવી રીતે છે કે દાખલા તરીકે તમને વિચાર આવતો તો, વૃત્તિ આવતો તો એની અંદર તમે તાદાત્મ્ય થતા હતા, એટલે 96 હતું. અને એને બદલે આ 48 અંદર આવ્યું અને આપણા અંદર એક રિએક્શન જેવું એસોસિએશન, સ્મૃતિ આ એસોસિએશન કરાવીને એનું એક રિએક્શન અંદર પેદા થયું, અને આ રિએક્શનથી તમે અલગ થયા. એટલે તમે પચાવવાની પ્રક્રિયા, આ જે ઇમ્પ્રેશન છે એને પચાવવાની પ્રક્રિયામાં એક પગલું ભર્યું કે તમે જેવી ઇમ્પ્રેશન આવી એની હારે તમે તાદાત્મ્ય ન કર્યું, પણ તમે એનાથી સેપરેશન. આ જે તાદાત્મ્યની અવસ્થા હતી કે જેમાં વિચાર અને હું એક હતા, એને બદલે વિચાર અને હું બે જુદા થઈ ગયા, અને એને ઇમ્પ્રેશનને જોઈ. હવે આ ઇમ્પ્રેશનને પોતે જોશે, સાધના કરે છે ને પોતે જોશે, તો તમે વિચાર કરો કે સાધના આપણે કરી છે ને આપણે આ બધી વસ્તુને જોતા હોય છે તો આપણને ખ્યાલ આવે છે કે આપણે કેટલો બધો પ્રયાસ કરતા હોય, નેગેટિવિટી આવી જાય, ક્રોધ આવી જાય, ઘૃણા થઈ જાય, આપણને થઈ જાય છે ને. તો આપણે આ બધું જોઈ છીએ એટલે આપણને ખ્યાલ આવે છે કે આપણે સાધના કરી છે છતાંય આપણાથી આ દૂર થવા માટે અથાગ પ્રયત્ન કરવો પડે છે. તો હવે સામાન્ય લોકો જે મારા વ્યવહારમાં છે તો એ બિચારા તો કામ કેવી રીતે કરવાના છે? તો આપણે જે પેલા રિએક્શનો આવતા હતા એટલે એની ક્વોલિટી બદલાઈ ગઈ, ભાવની ક્વોલિટી બદલાઈ ગઈ, એની અવસ્થાને આપણે એક્યુરેટ સમજવા માંડ્યા કે એની લાચારી છે, આ કરી શકે એમ. સમજો છો? આ ઇમ્પ્રેશનને ડાયલ્યુટ કરતા કરતા આપણે 6 લગીને એટલે પ્રજ્ઞા લગીને લઈ જાવી છે. અને આપણને આમાં તો આપણે આંખ વીચીને બેસી જાય છે અને આપણને ખબર જ નથી પડતી શું કરવાનું છે. આ ઇમ્પ્રેશન છે ને એને છે ને પચાવવાની છે. પચાવવાની પ્રક્રિયા એટલે પચાવવાની પ્રક્રિયાની અંદર આ કેવું છે કે વિચાર રિએક્શન આવ્યું ને મને ખબર પડી એટલે એક તમે હાયર પગલું ભર્યું, પણ ખબર પડી પછી એ જે ખબર પડી એની થોડીક અસર રહી કે આ મારામાં આવ્યું, આ મારામાં કેમ આવ્યું, આવું બધી હજી નેગેટિવિટી કેમ છે. એટલે તમારે હજી એક સ્ટેપ ભરવાનું છે કે આ નેગેટિવિટી કેમ છે એનાથી પાછું જુદું થવું, આમ કેમ થયું એનાથી જુદું થયું. આ એનું ડાયલ્યુટ થવાની પ્રક્રિયા. એટલે ધીરે ધીરે કરતા કરતા શું થયું કે રિએક્શન આવે, ગમે એવું રિએક્શન હોય, ગમે એવો ભાવ હોય, ગમે એવી વૃત્તિ હોય, મને અસર નથી કરતું. તો તમે કેટલું બધું ડાયલ્યુટ કરી દીધું કે આ પ્રકૃતિ તમારે સામે આવે છે અને છતાંય તમને અસર નથી કરતી. તો તમે ડાયલ્યુટ કર્યું ને. ઓલી નેગેટિવિટી આવી જતી હતી, નેગેટિવિટી નથી આવી. તો આપણે આ જે કરવાનું છે એ આ રીતે છે એમ. એ સમજે છે બધા? એટલે આમાં અસર ન આવી તો ઈ પ્રજ્ઞામાં કોઈ તો કે હજી ખાલી સમજમાં આવ્યું ના. એટલે ધીરે ધીરે ભાનનું તત્વ એની અંદર વધતું જાય છે. ભાન છે ને એક્સપાન્ડ થતું જાય. એટલે એક્સપાન્ડ થતું જાય એટલે એક સ્ટેપ એને ભર્યું હતું કે રિએક્શન આવે એનાથી જુદો પડ્યો એક, પછી રિએક્શન આવ્યું અને એ રિએક્શનની અસર એને થઈ કે આ ક્યાં આમ થયું, મારાથી નેગેટિવિટી કેમ થઈ ગઈ. એટલે હવે જે રિએક્શન જોયું તો બરાબર, પણ રિએક્શન વિશેનો જે અભિપ્રાય આવ્યો ને એના એનું તાદાત્મ્ય છે. એટલે હવે તમારું ભાન થોડુંક હવે એક્સપાન્ડ કરો, વધારો. એટલે હવે જે રિએક્શન એના દ્વારા જે જોયું એને એના દ્વારા અજ્ઞાત રીતે જે અભિપ્રાય બીજો આવી ગયો ને એનાથી તમે સેપરેશન કરો. એટલે તમારું
કોન્શિયસનેસ છે એક્સપાન્શન થયું. તમે પેલા નહોતા જોઈ શકતા, એ હવે જોઈ શકો છો. ઈ ટાઈપ એને કરો. ખાલી આમાં ભાન જ વધારવાનું છે. તમે જ્યારે હાજર હો ત્યારે તમે ભાન વધારતા જાઓ, અને ભાન દ્વારા જે રિએક્શન, તમારું ભાન અંદર તમે દાખલ કરો છો, એમાં જે રિએક્શન આવે છે ને, એ રિએક્શન જે અસરો આપણી અંદર પેદા પાછી કરે છે ને, એનાથી પાછું સેપરેશન કરે. આ 2 સ્ટેપ હરખા થઈ જાય ને એટલે આપણી યાત્રા હાઈ ક્લાસ રીતે ચાલવા માંડે. આ 2 જ સ્ટેપ છે. એક આપણે વિચારને જોયો, અને બીજો વિચાર અને વિચારકને જોયો, અને વિચારકથી સેપરેટ થયા. એટલે આ પ્રોસેસ કેવી હોય કે એક્ઝેક્ટ જ્યારે બનતું હોય ને, માનો કે તમે એક વ્યક્તિને જોઈ એટલે જોવાની પ્રક્રિયા એક થઈ, અને જોયા પછી અંદર અભિપ્રાયની પ્રક્રિયા થઈ. આ 2 પ્રક્રિયા થઈ. એટલે આ જે જોયો અને એનો અભિપ્રાય થયો, એ બેયને જાણ્યું. એટલે આપણો અત્યારે ફોકસ છે એ ક્યાં છે, તો કે વિચાર અને વિચારકને જોયો. હવે એક ત્રીજું સ્ટેપ છે કે હવે મારું પણ સેન્સિંગ કરવું. એટલે હું અત્યારે છું ખરા, પણ મારું હજી ધ્યાન મારા ઉપર નથી. મારું ધ્યાન વિચાર અને વિચારક ઉપર છે. પછી મારું સેન્સિંગ હોવાપણ, એટલે મારું જે હોવાપણનું સેન્સિંગ જે આ બેયને જોવે છે ને, એના ઉપર એક મારી નજર ગઈ. પછી તો આ પછી જે નજર જે ગઈ ને, એ સેન્સિંગ, ત્યારે રિયલ સેન્સિંગ ચાલુ થાય કે હું આ છું. એ રીતે. સમજાય છે કઈ? વિચારક સાથે સ્પેસ ન બનતી હોય તો? વિચારક હારે સ્પેસ ન બનતી હોય તો તમારો પ્રેમ વધારવાનો. સ્પેસ તો બનાવી શકશે પ્રેમ. આ દુનિયાની કોઈ વસ્તુ, તમારી અગર સાધનાના બધાય સાધનો હશે, તમને સમજે, તમારે નકશો, જે આધ્યાત્મનો નકશો તમારી આગળ સ્પષ્ટ હશે, પણ તમારી આગળ પ્યાસ નહીં હોય ને કાઢવા માટેની. માનો કે મને ખબર છે કે હું ઇમેજમાં ફસાયેલો છું, હું મારા ઈગોની અંદર ફસાયેલો છું. પણ હું ઈગોની અંદર, મને ઈગો એટલો બધો ગમે છે ને કે હું એના ઉપર કામ કરવા તૈયાર નથી. મને ઇમેજ એટલી બધી ગમે છે, મને ખબર, એટલે મેં નકશો લીધો છે. મને ખબર એમ ખબર પડે છે કે મારી આ ઈગો ને આ ઇમેજ નડે છે, પણ એમ કે હું આ જે ઇમેજ ને ઈગો છે ને, એને હું કાઢી નહીં આવ્યો. હું આના ઉપર કામ કરવા નથી માંગતો. એટલે એને મૃત્યુ જેવું લાગતું. તો અહીંયા જોઈ જે જરૂર છે એ પ્યાસની. મને આખો નકશોય ખબર છે, મને આ આધ્યાત્મની આખી પરિભાષાઓ પહેલેથી નાના કણથી માંડીને બ્રહ્માંડ લગીની મને બધી ખબર છે, પણ હું મારી ઉપર નાનું હરખું કામ કરવા તૈયાર નથી. હું એ જગ્યાએ ડરું છું, એ જગ્યાએ મને ભય લાગે છે, અને હું આ જગ્યાથી કામ કરવા માંગતો નથી. હવે જ્યાં જરૂર છે એ કોની જરૂર છે? પ્રેમની જરૂર. તમને શાશ્વત રીતે સુખ નથી આપવા માંગતા કે અત્યારે આ પ્રકારનું જે દુઃખ, તમને ઈગોનું દુઃખ છે, ઇમેજનું દુઃખ છે, એ ચાલુ રાખવા માંગો છો? જીવન જે સુપરફિશિયલ, આર્ટિફિશિયલ જે જીવન છે, એને હજી ચાલુ રાખવા માંગો છો? શું કરવું છે આપણે? કરવું છે. જો તમે સુપરફિશિયલ જીવન ચાલુ રાખવા માંગતા હો, કે તમે જેની સાથે કનેક્શનમાં આવો એને તમારા પ્રત્યે ઊંડો પ્રેમ ન થાય, તમને એના પ્રત્યે ઊંડો પ્રેમ ન થાય, એવું કરવું છે? શું કરવું છે? તમારું સિલેક્શન છે. આ જગ્યા એવી છે, એટલે આ હેલી જગ્યા છે કે તમે બદલાતા નથી. તમે શું કરો છો? કોમ્પ્રોમાઇઝ કરો છો. મારે જીવન તો જીવવું છે, એટલે જે તે લોકો હારે મારે જીવનનું તો છે. તો અમુક જગ્યાએ મારા ઈગોને હું હલાવું છું, અમુક જગ્યાએ એના ઈગોને હલાવવા દઉં છું, અને આને આપણે જીવન કહી છે. આ જે જીવન શું છે કે ક્યારેક મને એમ લાગે છે કે મારા ઈગો, એટલે મને મારો ઈગો હલાવવાનું થાય છે, પછી અમુક ઈગો મારો હલાવ્યા પછી અમુક વસ્તુ એની હલાવું છું, અને આ રીતે હું આર્ટિફિશિયલ સંબંધોમાં જીવું છું, અને મને કોઈ વાંધો નથી. તો અહીંયા પ્રેમનું તત્વ ખૂટે છે. મારે પ્રેમ જોઈએ છે કે મને આમ નહીં પોસાય, આ વસ્તુ મને, હું મરી જાઉં પણ મારે આને તો કાઢવું જ છે, ગમે થઈ જાય. એટલે આ જે કે છે ને કે નિરીક્ષક નથી દેખાતો, ત્યાં પ્યાસની જરૂર છે, પ્રેમની જરૂર, પોકારની જરૂર છે. હું જે જગ્યાએ પહોંચી નથી શકતો મારે પહોંચવું છે, તો હું હાયરને પોકાર કરું છું. હાયરને પોકાર કરવા દ્વારા જ એનું અવતરણ થાય. આપણે એને બોલાવી કેવી રીતે? એનું અવતરણ, હાયરનું અવતરણ. હાયર આપણને ઘણા સંકેતો આપે છે, આપણે ઝીલતા નથી.
ભગવાન આવીને આપણને સામે એમ કે તમે આને આ વસ્તુને તમે સેજ દૂર કરો ને, કે ભલે તમે ભગવાન રહ્યા, મને આ એટલું બધું સરસ લાગે છે, મારો ઈગો, મારી ઇમેજ, મારું આ જે આ કમ્ફર્ટેબલ ઝોન, આ કમ્ફર્ટેબલ ઝોન, અને કમ્ફર્ટેબલ ઝોન છે એ ધ્રુજે છે, ભયથી ધ્રુજે છે. આ કમ્ફર્ટેબલ જેને ઝોન આપણે કહી છે ને, એ નિરંતર રીતે ભયથી પાંગરાય છે, ભય દ્વારા જ પોસાય છે, નિરંતર રીતે એ ભયમાં જ હોય છે. ક્યારેક મારે એટેક કરવાનો છે, ક્યારેક કોક મારા પર એટેક કરે છે, અને આ જીવનને હું ચાલુ રાખવા માંગુ છું. તો હવે તમે વિચાર કરો તો મારી હાલત કેવી છે. એટલે આ અનંત જીવન સુધી આ લંબાવાનું છે. હું અત્યારે બદલાતો નથી એટલે મને અત્યારે ટેમ્પરરી ખરાબી છે એમ નથી. હવે મારી ચેતના જ આવી થઈ ગઈ છે, અને આ ચેતના બદલાવા તૈયાર નથી. ત્યારે ચેતના બદલાવા તૈયાર નથી તો એ લાખો વર્ષ લગીને એ લોઅર પ્રકારના પરિસ્થિતિ, લોઅર પ્રકારની સિચ્યુએશનો, લોઅર પ્રકારના માણસોને બોલાવ્યા રાખશે, અને પછી ફરિયાદ ભગવાનને કરશે કે મને આવું, ભાઈ તે જ બોલાવ્યું છે, તને આવું ન હોય તો કેવું હોય. સેકન્ડ આપણે વધારીએ એટલી સેકન્ડ આપણી મૂડી થઈ ગઈ, એટલું સામે આવરણનું ઓલું દેખાય આપણે. એટલી સેકન્ડ ના એટલે સેકન્ડ ના એટલે એવું નથી. માનો કે તમે સેકન્ડ ભેગી કરી પછી નાખી ક્યાં, માનો કે એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે હવે તમે માનો કે તમે સેકન્ડ મેળવો છો, પણ તમારી અગર ક્લેરિટી નથી કે આ સેકન્ડને મેળવીને ક્યાં જવું છે. આ બધા જે તાપ છે નહીં તમને લાગે છે તમે એટેન્શન એટલે જ્યારે તમારી અગર ક્લેરિટી નથી, તમારું વિઝન નથી, તમને ક્યાં જવું છે એ ખબર નથી, એટલે તમે આ ઉર્જા જે ભેગી કરો છો ને એ કોઈ પણ પ્રકારે નેગેટિવિટીમાં વહી જવાની છે. તમારી અગર જ્યારે લક્ષ્ય નથી ને ત્યારે આ ઉર્જા નેગેટિવિટીમાં જ જવાની છે, નેગેટિવ કલ્પનામાં જવાની છે, ડે ડ્રીમિંગમાં જવાની છે, ગમે એમાં. કારણ કે તમારી અગર રિયલ લક્ષ્ય નથી. અત્યારે આપણે જે વાત કરી છે શેની વાત કરે છે, આપણે કેસેટોમાંથી સાંભળેલું છે કે ઈગો બરાબર નથી, નેગેટિવિટી બરાબર નથી, પણ મને આ નેગેટિવિટીનો સાક્ષાત્કાર નથી થયો કે એ મને શું હેરાન કરે છે. તો મારા માટે એ પ્રશ્ન નથી. હું હિપ્નોટાઇઝ છું સંતથી હિપ્નોટાઇઝ છું કે સંતે કીધું છે ને મારે કરવું છે. મારી અગર વેલ્યુ નથી, હું હિપ્નોટાઇઝ છું, હું નબળો વ્યક્તિ છું, આનાથી કામ નહીં થાય. એટલે એટેન્શન તમે ગમે એટલું કરશો, એટેન્શન જાશે નેગેટિવ વસ્તુ, ચતુરાઈમાં આવી જાય, ચાલાકીમાં આવી જાય. હા, તમે શું કહેવું? પ્રેમ અને વર્તમાન ક્ષણ બેમાં ફેર ખરો? હે પ્રેમ અને વર્તમાન ક્ષણ એટલે ના, એટલે વર્તમાન ક્ષણમાં તમે જીવનનો પ્રયાસ કર્યો ને એ પ્રેમની શરૂઆત છે. તમે માનો કે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો જે પ્રયાસ કર્યો ને એ પ્રેમનું પરિણામ છે. પ્રેમ એ ધક્કો મારીને આપણને પ્રેઝન્ટ મોમેન્ટમાં એટલે હાયર વસ્તુમાં લઈ ગયા એ રીતે. એટલે એ પ્રેમની જ ઘટના છે, પ્રેમનું બિગિનિંગ છે.